રાજકોટમાં આજી નદીના પટમાં 992 મકાનો પર બુલડોઝર ફરશે। જંગલેશ્વરના રહેવાસીઓને એક રાહત મળી, ત્યાં બીજી કાર્યવાહી કરાઈ છે। હાઈકોર્ટની રાહત સિવાયના 1489 મકાનો ઉપર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે। ટાઉન પ્લાન પર બનેલા 497 મકાનો પર બુલડોઝર ફેરવાશે। મનપાના અધિકારીઓએ જંગલેશ્વર વિસ્તારની મુલાકાત લીધી છે। ટીપીમાં કપાત આવતા મકાન માલિકોને જાણ કરવામાં આવી છે। અલગ અલગ 5 ટીમો બનાવી લોકોને નોટિસ આપવામાં આવી છે। 3 દિવસમાં જગ્યા ખાલી કરી જાતે જ દબાણ દૂર કરવામાં આવે તેવી નોટિસ અપાઈ છે। રમઝાનને લઈને અત્યારે કાર્યવાહી ન કરવા સ્થાનિકોની માંગ છે। જંગલેશ્વરની અંદર જે ટીપી રોડ નીકળી રહ્યો છે દેવપરા રોડ વિસ્તારમાં, અને અધિકારીઓ પણ પહોંચ્યા છે ને માર્કિંગ કરવાની જે વાત કરવામાં આવે છે, જે આગેવાન છે તેઓની સાથે વાત કરશું। રહીમભાઈ, અધિકારીઓ આવ્યા છે, શું વાત ખાસ તો કરો? સાહેબ, ખાસ કરીને નોટિસ માટે એવા આપ્યા છે કે અમે અત્યારે રોડ કાઢવા માંગીએ છીએ ને ટીપીનો રોડ છે, એટલે ટીપીનો રોડ છે એ અત્યારે ઇમિડિયેટલી તો એવી વેરીફાઈ ન થઈ શકે કે બદલી ન શકે, તો જે છે એ હયાત રોડ જ્યાં છે ત્યાં ઓછામાં ઓછું જ્યાં નુકસાન થાય છે અમે સાહેબોને એમ કહીએ છીએ કે આપ સાહેબ અમને માર્કિંગ કરી આપો તો અમે સ્વેચ્છાએ અમે બધા આગેવાનોને સમજાવી અને લોકોને પોતપોતાના હાથે પાડે જેથી કરી ઓછામાં ઓછું નુકસાન જાય। અધિકારીઓ પણ પહોંચ્યા છે, અધિકારીઓ સાથે પણ આપણે વાત કરશું ને આગેવાનો કહી રહ્યા છે કે માર્જિંગ જે નિશાન કરી આપે કે જેના કારણે જે સ્થાનિક લોકો છે તે પોતે જ પોતાના મકાનો ડિમોલેશન કરી। સાહેબ, જે રીતના અત્યારે ઘટના આપણે આવ્યા છો ટીપીના રોડનું મેપિંગ કરવા માટે, કેટલી અંદાજે મિલકતો કપાત જતી હશે? એમાં મ્યુનિસિપલ કોર્પોરેશને અલગ અલગ પાર્ટ કરેલા છે। એ પાર્ટ મુજબ દરેક અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। અમારા ભાગે ટીપીનો જે 15 મીટરનો રસ્તો છે જેમાં બંને સાઈડે જે કપાતમાં આવતું હોય એ બાબતેનું માર્કિંગ કરી આજે અમે સર્વે કરી અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે જે કપાતમાં આવે છે એમાં જે થોડું ઘણું પોતે સ્વેચ્છાએ દૂર કરતા હોય તો એ દૂર કરી અને તેમના મકાને નુકસાન ઓછું થાય એવી આપણે કાર્યવાહી કરીએ। તમારા ટોટલ કેટલા પાર્ટ પાડ્યા છે આ વિસ્તાર? એની વિશેષ માહિતી મારી પાસે નથી। મારી પાસે મારા પાર્ટ પૂરતી જ માહિતી હોય, અન્ય પાર્ટની માહિતી મિટિંગમાં હો કે આટલા લોકો ગ્રુપ પાડ્યા છે, કેટલી ટીમ? અમારા ટાઉન પ્લાનિંગ ઓફિસર સાથે છે, આપ એમની સાથે વાત કરી શકો છો। તો ટાઉન પ્લાનિંગ અધિકારીઓ પણ છે, તેમની સાથે વાત કરશું, તેઓની સાથે વાત જે પ્લાન સાથે। મેડમ, ટોટલ કેટલા પાર્ટ પાડ્યા છે અહીં? માહિતી મને પૂરી ખ્યાલ નથી, હું આ 5મા ફેઝ માટે આવી છું, એ પૂરી માહિતી નથી મારી પાસે। 5મા ફેઝ એટલે 5 ફેઝ તો ઓલરેડી છે જ તે કહી શકાય છે। આ અધિકારીઓ છે તેઓ પણ અત્યારે પહોંચ્યા છે, સાથે ટીમ છે તેઓ પણ પહોંચી છે ને જે રીતના કહી શકાય કે લોકોની માંગ છે કે જે માર્કિંગ કરી દે કે જેના કારણે લોકો પોતે જ પોતાના જે બાંધકામો છે તે દૂર કરી શકે, જેના કારણે લોકોને વધારે પણ નુકસાન ન જાય। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। નથી આપ્યા પણ અત્યારે કહી ગયા, અમારે હમણાં આવ્યા હતા ને એમ કહી ગયા કે આ રોડ નીકળશે, પણ રમજાન મહિનો હાલે છે ભાઈ અત્યારે, અને હું વિધવા છું, મારે 2 દીકરીઓ 4 દીકરીઓ જ છે, અને એમને આમ કાંઈ રોડો એમ જાય ને કાઢે છે, તો અમારે ક્યાં જવું? અને અટાણા અસાંધારો છે તો અસાંધારામાં નથી ભાડે દેતા, નથી અમને ઓમ દેતા, તો અમે ક્યાં જઈએ? કેટલા વર્ષથી? 30 વર્ષથી અમે શું એનું બગાડ્યું છે? નહોતું આ બનાવવા દેવું તો એ આવ્યા તો એ લોકો બાવરિયા ઉભા હતા તઈ ધણી થઈ ગયા, ભાઈ આયા તમે મકાન ન બનાવતા, આ અમારું છે બધું, તો આપણે આપણી વ્યવસ્થામાં રહીને તો લાઇટ બિલ નો ભરે। હવે અમે મજૂરી કરી અને મકાન બનાવી।